ભગવાન શ્રી હરિ તમને ગમે એટલું એનું ભજન અને કીર્તન કરો, સામર્થ્ય મળે. હું એ કહેતો તો છતાંય તમારા ગુરુ અને ભગવાન એ ભૂલાવા ન જોઈએ. મારું કહેવાનું, ગોપાળાનંદ સ્વામીની અંદર આટલા ઐશ્વર્યો હતા, પણ છતાં કોઈ એમ કહે તો એમ કહે કે ધ્યાન અને ભજન તો સ્વામી નારાયણનું થાય. અને એ વાત તુલસીદાસજી આજે કહે છે. અને તુલસીદાસજી એમ કહે કે ગુરુના ચરણની રજ, ગુરુના ચરણનો અંગૂઠો, એનો નખ, એના કિરણનું તેજ જો પડે, તમારા હૃદયના નેત્રો ખુલી જાય. અને એટલે હું કાયમ એવું કહું કે સંતો મહાપુરુષોને પગે લાગો, તો જે કઈ સામર્થ્ય અને શક્તિ છે એના ચરણની એને પગે લાગો ને, તો એના જમણા ચરણના અંગૂઠાની રજ લેજો. મને યાદ છે તારા જે પ્રસંગ કહું કે જેટલી વખત ધનજીભાઈ, ભાઈલાલભાઈ એનો આખો પરિવાર ત્યાં આવે, બા જેથી હયાત હતા અને ત્યાં દર્શન કરવા આવ્યા, હાથીજણ પછી જતા હોય ત્યારે ભાઈઓને એવું કહે કે કામ કરો, સ્વામીને કયો ખુલ્લા પગે આટલામાં આમ ચાલીને આમ વયા જાય અને સંતોના પગલા પડે ને, પછી એ બહેનો સંતોના પગલાની રજ માથે લે. અનેક વખત જેટલી વાર ત્યાં આવ્યા એટલી વાર અમને ખબર છે કે સંતોને એમ કે પગને ખુલ્લા કરી અને પગલા પાડો, અમારે આમ પગે નહીં લગાય પણ તમારા પડેલા ચરણની રજો અમારે મસ્તકે ચડાવવી છે. આ મહિમા, આ સત્સંગ આપણા એક એક વ્યક્તિના ત્યાં હોવો જોઈએ, એક એક ઘરે હોવો જોઈએ. ચરણ રજમાં ઈ તાકાત છે, શક્તિ છે. તમને એ બતાવું, પગે લાગો તો સંતોના ચરણને પગે લાગજો. ઘણા લોકો તો ઢીસણે પગે લાગે. લ્યો, ત્યાં તો ઢીસણ જેવું હોય ભાઈ, ત્યાં કઈ મળે નહીં. પછી એ પગે લાગીએ, વંદન કરીએ. મિટહી દોષ દુઃખ ભવ રજની કે, સંસારની રજનીના, સંસારના દુઃખ રૂપી રાત્રિના જે દોષો છે એ ગુરુના ચરણની રજ અડે અને આપણા દોષ મિટી જાય. આ તુલસીદાસજી કહે છે. અને જ્યારે એવી દ્રષ્ટિ થશે ત્યારે જ રામચરિત્રમાંથી એને પરમાત્મા દેખાશે. ગુપ્તતા એમાંથી એને પ્રગટ થવા માંડશે, એને ખ્યાલ આવવા માંડશે. રામાયણના રહસ્યો એને સૂઝવા માંડશે. પરમાત્માના સ્વરૂપો ના એને દર્શનો થવા માંડશે ચરણ રજથી. અને એટલે તુલસી કહે, ચરણ રજથી મારી વિવેકની દ્રષ્ટિને દિવ્ય બનાવીએ. હે ગુરુદેવ, એ ચરણ રજ, એનાથી મારી જે દ્રષ્ટિ છે વિવેક એ મારી દ્રષ્ટિને વિવેકે યુક્ત બનાવીએ. અને એટલે જ આપણી પરંપરા છે. તમે મંદિરમાં જાઓ, તમને પ્રશ્ન કરું, તમે બધા જ મંદિરમાં જાઓ છો, કોઈ સ્વામિનારાયણ મંદિરે જાઓ છો, કોઈ દાદાના મંદિરે જાઓ છો, કોઈ રામજી મંદિરે જાઓ છો, તમે બધા મંદિરે જાઓ છો ત્યારે મંદિરના પગથિયાએ આમ 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 હાથ કેમ અડાડો છો? મારો પ્રશ્ન છે તમને, હાથ કેમ અડાડો છો? બહુ સાંભળજો. શું ટેકો દેવા માટે પગથિયા હાથ અડાડો છો? તમે જે સ્વરૂપને માનતા હોય સ્વરૂપને, તમે જ્યાં મંદિરના પગથિયા ચડો એટલે મંદિરના પગથિયામાં હાથ અડાડી ઘણી વખત આપણા જીવનમાં યંત્રવત બન્યું છે. આપણી ભક્તિ પણ યંત્રવત બનવા માંડી છે. ચાલ્યું આવે છે ને ચાલે છે અને ચાલશે. પણ નહીં, એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. દંડવત કેવી રીતે કરાય, પ્રદક્ષિણા કેવી રીતે કરાય, પ્રદક્ષિણા ક્યારે કરાય ક્યારે ન કરાય. ઘણા તો ઠાકોરજીના થાર આવ્યા અને પ્રદક્ષિણા ચાલુ હોય. આ વસ્તુ, આ કથાઓ અને સાચા સદગુરુઓ સંતોની પાસેથી આ ભણવાનું, આ શીખવાનું છે.
તમે બધા જ મંદિરના પગથિયા ચડો ને ત્યારે મંદિરના પગથિયે પગે લાગી અને ઉપર ચડો છો, એનું કારણ એ છે કે પગથિયાની અંદર પડેલી એ રજ જે છે ને, એ રજને આપણે સ્પર્શ કરીને આંખે અડાડીએ છીએ, મસ્તકે અડાડીએ છીએ, હૃદય અડાડીએ છીએ. ભાવ આપણો દર્શનનો આ છે. શા માટે? મારી આંખ બસ એને તું શુદ્ધ કરજે કે મંદિરમાં રહેલો મારો પરમાત્મા મને દેખાય. એટલા માટે જરૂરત છે. આ મિત્ર જે કેમેરો લઈ અને જ્યારે ફોટો પાડે ને તો થોડી વાર થાય ને એ એક કપડું કાઢીને લેન્સને સાફ કરે છે. શા માટે? જે ચશ્મા પહેરતા હોય અમુક અમુક સમયે ચશ્મા કાઢીને આમ કરીને લૂસે સાફ કરે. શા માટે? કઈક નાની મોટી એની ઉપર રજ આવી ગઈ છે. એમ આ જગતની રજ, માયાની રજ, દોષ રૂપી રજ, ક્રોધ, ઈર્ષ્યા, લોભ રૂપી રજ, અને એ રજને કારણે જે મૂર્તિમાં જે દર્શન કરવાના એ થતા નથી. એટલા માટે અરે આ આંખથી અનેક પાપ કર્યા છે. આંખથી પાપો, વિચાર પાપના ક્યાંથી આવે છે? મૂળ આંખ જોવે છે, બુદ્ધિ વિચારે છે અને ત્યારે આવે છે. અને એટલા માટે એ આંખના દોષનું નિવારણ જો ક્યાંય હોય તો માત્ર ને માત્ર એ સદગુરુઓના ચરણની રજ છે. અને માટે મંદિરની અંદર જ્યારે પગથિયા ચડીએ છીએ ત્યારે એ આપણે પગથિયાની રજ, મોટા મોટા સંતો, ભગવાનના ભક્તો ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા ત્યાં ગયા હોય, એની એ રજ પડી હોય, એ રજને લઈને જ્યારે આંખને સ્પર્શ કરીએ ને ત્યારે આપણી આંખના દોષ મટી જાય છે. એ મસ્તકે અડાડીએ આપણા બુદ્ધિના દોષ મટી જાય છે. એ હૃદયને અડાડીએ આપણું હૃદય શુદ્ધ અને નિર્મલ બને છે. અને નિર્મલ જો હૃદય બને તો જ ઠાકોરજીની મૂર્તિ હૃદયની અંદર રહે છે. એટલા માટે કોઈ ટેકો દેવા માટે એ પગથિયા નથી અડતા. અરે બીજી વાત કરી દઉં હવે. એટલે ત્યારે મંદિરની વાત નીકળી ત્યારે મંદિરના પગથિયાની બે બાજુમાં ઓટા છે. એને શું કહેવાય ખબર હોય એટલે ઊંચી આંગળી કરો. મંદિરમાંથી નીચે નીકળો એટલે પગથિયાની બાજુમાં ઓટા છે. ઓટા, એ ઓટાને શું કહેવાય? તમને પૂછું, બધાને ઊંચી આંગળી કરો, ખબર હોય એને. ભગતજી તમને તો ખબર જ હોય ને, તમે તો સંસ્કૃતના પ્રકાંડ છો. શંકર ભગત એક ઊંચી આંગળી કરી. હું એ કહું છું એટલે કથામાંથી આ શીખવાનું છે. અને ઓટા શા માટે છે? કોઈની રાહ જોવા માટે નથી. એ મંદિરની અંદરથી દર્શન કરીને જેવી રીતે મંદિરમાં જાઓ છો ત્યારે પગથિયાને સ્પર્શ કરો એટલે તમારી આંખો નિર્મલ થાય, તમારું હૃદય નિર્મલ થાય, તમારી બુદ્ધિ નિર્મલ થાય. એવી રીતે જ્યારે મંદિરમાં દર્શન કરી અને પાછા જ્યારે આવો ત્યારે જોજો ઘણા 1 મિનિટ બેહીને તરત ઊભા થઈને આમ કરીને હાલવા માંડશે. પણ એને ખબર નથી કે હું શા માટે બેઠો. ઈ ઓટો શા માટે છે? ઈ જે રહ્યા ઓટા, એને ઓટા નો કહેવાય. એ પગથિયાની બાજુમાં જે કર્યું છે એને રૂપ ચોકી કહેવાય. એને રૂપ ચોકી કહેવાય. એનું નામ રૂપ ચોકી છે. એ ઓટા નથી, એ રૂપ ચોકી છે. અને શા માટે રૂપ ચોકી બનાવી? આપણે બધા જ ત્યાં બેસીએ છીએ પણ આપણને ખબર નથી કે શા માટે બેસીએ છીએ. રૂપ ચોકી એનું નામ એટલા માટે આપ્યું કે તમે દર્શન જે અંદર મંદિરમાં કર્યા, મંદિરના રૂપને જે મંદિરના મૂર્તિમાં મહારાજની મૂર્તિના રૂપને જે તમે નિરીખ્યું, હૃદયમાં ઉતાર્યું, ઈ આ પગથિયે આવીને બેસવાનું છે. 2 ઘડી આંખો બંધ કરવાની છે અને આંખો બંધ કરી અને એના દર્શન કરવાના છે. કે મંદિરની અંદર જે મેં દર્શન કર્યા એ દર્શન આંખો બંધ કરી અને નિરખવાના છે કે મને મારા હૃદયમાં દેખાણા કે ન દેખાણા. એટલે રૂપ ચોકી, એ ચોકી કરવાની છે. રૂપ એટલે ભગવાનનું રૂપ અને એની ચોકી કરવાની, એટલે એનું નામ રૂપ ચોકી છે.
અને ત્યાં બેસી અને નિરખવાના છે કે મને દર્શન થયા કે ન થયા. જો ન થાય ને તો પાછા ઊભા થઈને મંદિરમાં જાઓ અને જઈને ફરીને દર્શન કરી આવો. ફરીને દર્શન કરીને આવી અને આ રૂપ ચોકીએ બેસો, ફરીને આંખો બંધ કરો અને એ આંખો બંધ કરી એ મહારાજના જે મંદિરમાં દર્શન કર્યા એને 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 અંતરમાં નિરખો. બસ એ હાંજ સુધી, બીજા દી હવારે આવો ત્યાં સુધી અખંડ નો રહેતો કાંઈ નહીં. બીજા દી હવારે આવો ત્યાં સુધી એ દર્શન તમને યાદ અંતરમાં રહેવા જોઈએ. અને કાયમનો આવો અભ્યાસ થોડો થોડો કરીશું ને તો અંત સમયે મૂર્તિ જ દેખાશે, બીજું કાંઈ નહીં દેખાય બાપ, બીજું કાંઈ નહીં દેખાય. આ મંદિરોની આ પરિભાષા.